અભાવથી સેવા નહીં કરવી, અશ્રદ્ધાથી સેવા નહીં કરવી. જ્યારે કોઈ પણ કાર્ય કરો, તૈત્રીય ઉપનિષદ પ્રમાણે શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાથી આપો, શ્રદ્ધાથી કરો. કારણ કે અશ્રદ્ધાથી કરો છો તો કરેલું થયું ગયું, એનો આનંદ ન માણ્યા અને વસ્તુ એ ગઈ. શ્રદ્ધાપૂર્વક કરવું. આમ 4 વિવેક બતાવ્યા. 18માં શિક્ષાપત્રને વિરામ આપીએ. 19મું શિક્ષાપત્ર 10 શ્લોક અને એનો વિષય છે કલયુગે સત્પુરુષોની પણ મતિ જ્યારે નષ્ટ થઈ ગઈ છે ત્યારે સત્સંગ જ એકમાત્ર ઉપાય છે એમ કહી અને પહેલા શ્લોકમાં આજ્ઞા કરતા કહ્યું. હરિરાયજી કહે છે કે એવો હવે કરાલ કલિકાલ આવ્યો છે કે બુદ્ધિમાનો સજ્જનોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. જો દુષ્ટોની મતિ ભ્રષ્ટ થાય, અસુરોની મતિ ભ્રષ્ટ થાય તો સમાજને નુકસાન નથી પહોંચતું. પણ જ્યારે મોટા સ્થાન પર બેસેલા, મોટા કાર્યો કરનારા સમર્થ વ્યક્તિઓ આ લોકોની બુદ્ધિ બગડે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. અને એટલા માટે સત્પુરુષો સજ્જનોની બુદ્ધિ શુદ્ધ રહે બહુ જરૂરી છે. આપણે સમાજના સ્વાસ્થ્યનો વિચાર કરીએ છીએ તો કેવલ શરીર માટે વિચારીએ છીએ, ભૂલી જઈએ છીએ ઉત્તમ શરીર હશે, બળવાળું શરીર હશે, પણ જો વિચારો બગડેલા હશે ને તો એ જ બળ સંસારનો સર્વનાશ કરી નાખશે. અને આ દુનિયામાં એમ મોટા મોટા જો કૌભાંડો કરે છે બધા બુદ્ધિમાન જ કરે છે ને. ક્યાં અભણ લોકો મોટા કૌભાંડો કરી શકે છે? બધા ભણેલા ગણેલા દુનિયાને નુકસાન પહોંચાડે છે. અને એટલા માટે એમ નહીં સમજવું કે મેં ભણી લીધું એટલે મને બધું જ જ્ઞાન સંસારનું અને સમાજનું થઈ ગયું. ના. અને ખરેખર કહું તો બુદ્ધિમાનને છેતરવો બહુ સહેલો છે અભણ કરતા. એને 4 લોજિક આપો એટલે એના વિચાર બદલાઈ જાય. કારણ કે એને જેને પોતાની બુદ્ધિ ઉપર બહુ ભરોસો હોય ને એની બુદ્ધિ બગાડવી સાવ સહેલી છે. કારણ કે એને 4 લોજિક આપો એટલે એમ થાય કે હું તો બધું સમજુ છું, વાત સાચી છે, એટલે પોતાનું મૂકીને બીજું ચાલુ કરવું. બુદ્ધિમાનોને વિચારો ફેરવવા બહુ સહેલા છે. અને એટલા માટે અહીંયા કહ્યું સત્સંગ કોનો કરવો, તો પહેલું કહ્યું 3જા શ્લોકમાં સમજાવે છે જે મહાપ્રભુજીના આચાર્ય ચરણનું સેવન કરનારા હોય, મહાપ્રભુજી પર શ્રદ્ધા રાખનારા હોય એનો સંગ કરવો. બીજું કહ્યું જે દંભ રહિત હોય, જેને દેખાડો કરવામાં રસ ન હોય, જે સહજ હોય, સ્વાભાવિક હોય, સહજતા જેની અંદર હોય એનો સંગ કરવો. ત્રીજું કહ્યું શ્રી કૃષ્ણની સેવા અને કથાનું ચિંતન કરવામાં જે તત્પર હોય એવા ભગવદીનો સંગ કરવો જોઈએ. આગળ અનેક પ્રકારથી સમજાવ્યા સંગની વાત. આગળ શિક્ષાપત્ર 19 શ્લોકમાં શરણાગતિ જીવનું કર્તવ્ય છે એમ કહ્યું. લોક નિંદાનો ભય ન કરવો શરણાગત જીવે. લોકો તો કહે પણ એના ભયથી મુક્ત રહેવું. હું ભક્તિ કરવા લાગું, હું સેવા કરવા લાગું, હું નિયમોમાં રહેવા લાગું એટલે માણસને પહેલો વિચાર આવે આવું કરીશ તો લોકો શું કહેશે. જો અત્યારના સમયની વિચિત્રતા કહું, પાપ કરવામાં માણસને ગૌરવ થાય છે અને પુણ્ય કરતા શરમ આવે છે. કેવી વિચિત્રતા! કોઈના ઉપર ક્રોધ કરવો હોય, કોઈનું અપમાન કરવું હોય ને તો બધાની વચ્ચે માણસ કરી નાખે અને પાછો ખુમારીમાં. આપણે તો મોઢા પર કહી દીધું ખુમારી બધા. પણ કોઈને સોરી કહેવું હોય ને, અંદરથી બહુ ઈચ્છા થતી હોય ને તો શરમ આવે. સોરી કેમ એને કહું? સારું કરતા શરમ આવે છે અને પાપ કરતા ગૌરવ થાય છે. આ માણસની વિચિત્રતા કેવી! અને એટલા માટે લોક નિંદાનો ભય ન રાખવો વૈષ્ણવે. જેને ભક્તિ કરવી છે એને સમાજની શરમ નહીં રાખવી. બીજું કહ્યું લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વિચારવી. ત્રીજું કહ્યું સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ વૈષ્ણવે કરવું. ચોથું કહ્યું અસમર્પિત ત્યાગપૂર્વક ભગવત સેવા કરવી. અને ભક્તિ માર્ગીય પ્રકારે વૈષ્ણવે ગુણગાન કરવા. અને છઠ્ઠું કહ્યું અવિશ્વાસનો ત્યાગ કરવો. ભગવાનમાં ક્યારે અવિશ્વાસ નહીં કરવો એમ શ્રી હરિરાયજી સમજાવ્યા. આગળ 21માં શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં સમજાવ્યું ચિત્ત પ્રભુમાં એકાગ્ર થવાના કારણો અને તેના ઉપાયો. આ મન પ્રભુમાં લાગે કઈ રીતે એનો ઉપાય જો સાર રૂપે સમજીએ તો કહ્યું લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્ર ન થઈ શકે. કારણ કે બહુ લૌકિક આસક્ત મન હોય ને એ જલ્દી ભગવાનમાં લાગે નહીં. એટલે લૌકિક આસક્તિઓ ઘટાડવી. આ મન એવું છે કે
કલયુગના પ્રભાવમાં આવી જાય છે. અને એટલા માટે સાચા માર્ગે ભક્તિ કરી શકતો નથી જીવ, એટલે એને પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગને પકડી રાખવો. એવા અનેક પ્રકારના દોષો બતાવ્યા છે કલયુગના. આગળ 22મા શિક્ષાપત્રમાં 5 શ્લોકમાં ભાવનું સ્વરૂપ હરિરાયજી સમજાવે છે. ભાવ જ સાધન છે, ભાવ જ ફળ છે અને ભાવ દ્વારા જ સિદ્ધિ થાય છે. 23મા શિક્ષાપત્રમાં 17 શ્લોકમાં શ્રી હરિરાયજી બહુ સુંદર રીતે સમજાવે છે. ચિંતાની નિવૃત્તિના ઉપાયો બતાવ્યા. 24મા શિક્ષાપત્રમાં 31 શ્લોકમાં હરિરાયજી એવું સુંદર રીતે સમજાવ્યું કે ભગવત પ્રાપ્તિ માટે ભગવત ધ્યાન જ એકમાત્ર ઉપાય છે અને આ કલિયુગમાં પ્રભુની ભક્તિ દ્વારા જ કૃપા થાય. અને આગળ 25મા શિક્ષાપત્રમાં 16 શ્લોકોમાં હરિરાયજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું કે મહાપ્રભુજીના ચરણ કમલનો જીવે દ્રઢ આશ્રય કરવો જોઈએ, એના દ્વારા જ સર્વની સિદ્ધિ થશે. આગળ 26મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં હરિરાયજીએ પુષ્ટિ જીવના કર્તવ્ય સમજાવ્યા છે. 27મા શિક્ષાપત્રમાં 18 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં જે બાધક 40 દોષો છે એને સમજાવ્યા અને સાધક 9 ગુણો છે એ બંનેનું નિરૂપણ કર્યું કે આ 40 વસ્તુઓ બાધક છે ભાવમાં અને 9 વસ્તુ સાધક છે. તો 9 વસ્તુ કઈ સાધક છે? તે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરવી, પુષ્ટિ માર્ગની ફળની આકાંક્ષા રાખવી, લૌકિકમાં વિરક્તિ રાખવી, પ્રભુમાં આસક્તિ રાખવી, સત્સંગ કરવો, મહાપ્રભુજીનો આશ્રય કરવો, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો, પુષ્ટિ માર્ગની વિરુદ્ધ લૌકિક વૈદિકનો ત્યાગ કરવો, ભગવત દર્શનની અભિલાષા રાખવી. આગળ 28મા શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં હરિરાયજીએ સમજાવ્યા સ્વદોષ દર્શન અને કૃપા યાચના. સ્વદોષનું દર્શન કઈ રીતે થાય? આગળ 29મા શિક્ષાપત્રમાં 7 શ્લોકમાં હરિરાયજી સમજાવે છે ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતા કઈ રીતે રહે એ સમજાવતા 7મા શ્લોકમાં 29મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી બહુ સુંદર વાત કહે છે કે આ બુદ્ધિનું રક્ષણ જીવે કઈ રીતે કરવું એ સમજાવતા કહ્યું. 5 વસ્તુ બતાવી બુદ્ધિનું રક્ષણ કઈ રીતે થાય આ કલયુગમાં. ત્યારે સૌથી પહેલા કહ્યું મહાપ્રસાદનું જીવે ભક્ષણ કરવું. જ્યારે કોઈ પણ વસ્તુ મુખમાં મૂકીએ તો પ્રભુની પ્રસાદી વસ્તુ પહેલા લેવી, યા બધું જ ધરીને લેવું. અસમર્પિત લેવાથી બુદ્ધિનો નાશ થાય છે. એ સૌથી પહેલા પ્રસાદનું ભક્ષણ. બીજું કહ્યું પ્રભુની સેવા કરવી, કારણ કે સેવા જ એકમાત્ર ઉપાય છે. આગળ હરિરાયજી સમજાવ છે વશીકરણ સાધનમ, એમ હરિરાયજી સેવાને કહે કે પ્રભુને વશ કરવાનું એકમાત્ર કોઈ ઉપાય હોય તો એ સેવા છે. વશ થઈ જાય પ્રભુ. કઈ રીતે? જેમ તમે મોટા શહેરોમાં જાઓ ને, મુંબઈ ને બધામાં, તો લોકો કામવાળાથી એટલા પરાધીન થઈ જાય કે સૌથી પહેલા કામે કોઈને રાખ્યો હોય ને ત્યારે એને બીક લાગે કે સાહેબ મને કાઢી ન દે, મારો માલિક મને કાઢી ન મૂકે. એવી બીક સાથે કામ કરે. પણ 1 વર્ષ થઈ જાય અને ઘરના બધાને એની આદત પડી જાય પછી માલિકને બીક લાગે કે જતો ન રહે. ઊંધું થઈ જાય. મુંબઈ આદિમાં તો એમ થાય ચલો બધા જમી લો, હમણાં વાસણ રડકવાળો આવે છે, એટલે બધું એના ટાઈમે ચાલે. ચલો નહીં લો, બધા હમણાં કપડાં ધોવાવાળા આવી જશે. એટલે ખબર જ ન પડે કે ઘરમાં માલિક કોણ છે ને સેવક કોણ છે. આખા માલિકનું બધું ટાઈમ ટેબલ કામ કરવા આવનારના ટાઈમ પ્રમાણે બધું ચાલતું. કારણ કે 1 વર્ષ થયા પછી માલિકને બીક લાગે આ જતો ન રહે. એમ હરિરાયજી કહે છે કે હું તમને રસ્તો બતાવું. ઠાકોરજીની સેવા કરી ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને બીક લાગવા માંડે કે ક્યાંક આ સેવા છોડીને જતો ન રહે. એટલે તમારું બધું જ કામ એ કરી આપે. આનું આ ઠીક નહીં કરું ને તો સેવા છોડી દેશે, આનું આ ભલું નહીં કરું ને તો સેવા છોડી દેશે, આનું શરીર સારું નહીં થાય ને તો સેવા છોડી દેશે. સેવા કરીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ચિંતા થાય કે આ સેવા મૂકીને જતો ન રહે. વશીકરણ સાધનમ, વશ કરવાનું સાધન જ સેવા છે. એટલે જ ગુસાઈજી પેલા રાણીને લખી આપેલું તાવીજ રૂપે કે કામન ટોમન ટોટકા ये सब डारो धोए और पिया कहे सो कीजिए आप ही ते वश होए. એ કેમ કરો તો આપણે વસ્તુ છે. એમ
29મા શિક્ષાપત્રમાં સમજાવ્યું. 30મા શિક્ષાપત્રમાં બુદ્ધિ રક્ષાના ઉપાય બતાવ્યા 24 શ્લોકમાં, અને 31મા શિક્ષાપત્રમાં 31 શ્લોકમાં ભાવ વૃદ્ધિ અને વર્ણ વિચારનો ઉપાય બતાવ્યો છે. સુંદર રીતે અહીંયા ચર્ચા કરી છે. 32મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં પુષ્ટિ, જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિ, આ બંનેની ચર્ચા હરિરાયજીએ કરી. 33મા શિક્ષાપત્રમાં 9 શ્લોકમાં દીનતા અને નિસ્સાધનતાની વાત કરી છે. 34મા શિક્ષાપત્રમાં 23 શ્લોકમાં ભક્તિમાં નડતા પ્રતિબંધો અને એને દૂર કરવાના ઉપાયો હરિરાયજી. આ બધું તમારા માટે હોમવર્ક છે. બધું હું જ કરી આપીશ તો તમે શું કરશો? એટલે કંઈક તો તમને આપતો જવું ને. એટલે બીજી વાર આવું તો પૂછું કે 32-33 શિક્ષાપત્ર વાંચ્યા કે નહીં. એટલે આ બધું જે આગળ ફટાફટ લઉં છું ને તમારી એક્ઝામ માટે છે. વાંચજો, આ તમારું હોમવર્ક છે. અને બધાના ઘરે શિક્ષાપત્ર છે કે નહીં? અર્થ સાથે. એમ તો સુંદર આપણને શ્લોકો તો છાપીને આપી દીધા. હવે બને તો વસાવવું, શ્લોકોનો પાઠ કરીએ પણ પછી એના અર્થો સાંભળીએ, અર્થનું ચિંતન કરીએ. દરેકના ઘરે આટલા ગ્રંથો તો હોવા જ જોઈએ. શ્રીમદ ભાગવતજી, ગીતાજી, રામાયણ, પુષ્ટિ માર્ગી સત્સંગ કરવો છે શુદ્ધ તો 16 ગ્રંથ, શિક્ષાપત્ર અને વાર્તા સાહિત્ય, અને વિશેષ હોય તો સુબોધની યાદી. પણ આટલા ગ્રંથો ભલે વાંચતા નહીં, વસાવો તો ખરા. વાંચતા નહીં, બસ તમારે કમ્પલસરી નથી. તમે લાવો એકવાર, ક્યારેક ઈચ્છા થશે અને કબાટ ખોલીને જોશો અને ઘરે પડ્યા હશે તો વાંચવા થશે. પણ ઘણીવાર ઈચ્છા થઈને ઘરે ના હોયા તો. ઘણીવાર લોકો સારા પ્રસંગે લાણી આપે ને, આ આપે, આ આપે, આ આપે. હું તો કહું બીજી લાણી કરતા હવે કોશિશ કરજો કે ભેગા મળીને આવા ગ્રંથો છપાવો અને એ બધાને લાણી રૂપે આપો. કે ચલો કોઈ 84 વૈષ્ણવ આપશે, કોઈ 16 ગ્રંથ આપશે, કોઈ શિક્ષાપત્ર આપશે. આવું ઘરમાં આવશે નહીં. કદાચ બધા ઉત્સવ કરો તો આવો ગ્રંથોત્સવ કરો કે એકવાર બધા ભેગા મળી થોડું દ્રવ્ય કાઢે અને આખો એવો સેટ તૈયાર કરીએ કે જેમાં 16 ગ્રંથ હોય, શિક્ષાપત્ર, 84 વૈષ્ણવની વાર્તા હોય, અને આવો સેટ તૈયાર કરી અને આપણે યુવાનો તૈયાર થાવ અને એવી શોભાયાત્રા, પદયાત્રા કાઢો અને પદયાત્રાનો રૂટ એવો બનાવો કે એમાં પદયાત્રામાં જે વૈષ્ણવના ઘર આવતા હોય એનું લિસ્ટ આપણે ત્યાં હોય અને આપણે ભેગા મળી અને એમના ઘરે ગ્રંથ પધરાવીએ. આવો ઉત્સવ થાય તો કેવો સુંદર થાય. તો આવો ઉત્સવ બી મહાપ્રભુજીનો ઉત્સવ આવ્યો તો આવો નવી રીતે આપણે મનાવીએ કે મહાપ્રભુજીના ગ્રંથો ઘરે ઘરે જઈને પધરાવીએ. અને કદાચ એવું કરો કે અહીંયા બિરાજતા વલ્લભકુલ પધારે તો એમની આગેવાનીમાં કે આપ પણ પધારો અને એ પોતે સાથે પધારે અને વૈષ્ણવના ઘરે ઘરે ગ્રંથો બિરાજમાન થાય તો મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થશે. આવો મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવાય, એવો પણ પ્રકાર કરાય. 34મા શિક્ષાપત્રમાં 23 શ્લોકમાં ભક્તિમાં નડતા પ્રતિબંધો અને એને દૂર કરવાના ઉપાય. 35મા શિક્ષાપત્રમાં સુંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દુસ્સંગ સમજાવે છે કે દુસ્સંગ કોને જાણવો. વારે ઘડીએ દુસ્સંગથી બચો, દુસ્સંગથી બચો, દુસ્સંગથી બચો, વારે ઘડીએ સમજાવે. કારણ કે જીવનમાં ભક્તિનો વૈભવ લઈને આપણે આવ્યા છીએ, કોઈ છૂટવી ન જાય એની સાવધાની રાખવી. 36મા શિક્ષાપત્રમાં 36 શ્લોકમાં ચિંતાઓ અને તેમના ત્યાગના ઉપાયો બતાવ્યા. 37મા શિક્ષાપત્રમાં 8 શ્લોકમાં નિસ્સાધનતાનું સ્વરૂપ સમજાવ્યું. 38મા શિક્ષાપત્રમાં 19 શ્લોકમાં પ્રબોધના વિવિધ સ્વરૂપો વિશે કહ્યા. 39મા શિક્ષાપત્રમાં 5.5 શ્લોકોમાં વૈષ્ણવનું પરમ કર્તવ્ય ભગવત સેવા છે એને સમજાવતા અહીંયા હરિરાયજી 4થા શ્લોકમાં કહે છે દુરારાધ્ય. પ્રભુ કેવા છે? દુરારાધ્ય. જેને આરાધવા બહુ અઘરા છે તો કહ્યું એને વશ કરવાનો ઉપાય શું? જે સર્વતંત્ર સ્વતંત્ર હોય એને વશ કેમ કરવો? તો એનો ઉપાય બતાવ્યો. શું? તો કહ્યું સેવૈવ વશીકરણ સાધનમ. તમારી સેવા છે ને એ જ એને વશ કરવાનું સાધન છે. એ તમારે આધીન થઈ જાય, તમારે પરાધીન થઈ જાય. જ્યારે તમને એમ લાગે ને કે હવે પ્રભુ વગર નહીં રહી શકું, એ દિવસે જ પ્રભુને એમ થાય કે હું પણ હવે તારા વગર નહીં રહી શકું. જે દિવસે તમને એમ થાય ને કે પ્રભુ પાસે હવે કાંઈ જોઈતું નથી, એ દિવસે ઠાકોરજીને પણ તમારા માટે એમ થાય હવે મને પણ તારી પાસે કાંઈ જોઈતું નથી, મને હવે તારી જરૂર છે. આ પરસ્પર છે.
અન્યન્યતા નિરોધ પરસ્પર છે એમ કહ્યું. કૃષ્ણ સેવા પ્રકુરવંતો ભાગ્યવંતો જનામતા. અને જે તેમની સેવા કરે છે તેઓ જ ભાગ્યવંત છે. અને એટલા માટે યાદ રાખજો, ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. ભગવાન ઘણાને મળી શકે છે, દેખાઈ શકે છે, અનુભવાઈ શકે છે, મોટી વાત નથી. પણ જ્યારે સૌભાગ્ય ખીલે ને ત્યારે ભગવત સેવા મળે છે. એટલે કે ભગવાન કરતા પણ સેવા મોટી છે. સેવા એટલે ભગવાને આપણા પર રાખેલો ભરોસો. આપણે કોઈ જરૂરી કામ કોને સોંપીએ? જેના પર આપણને બહુ વિશ્વાસ હોય એના પર. તો મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ, અરે થોડું નાનું મોટું ધન પણ આપણે ગમે તેને ન આપીએ, અને મહાપ્રભુજીએ તો પોતાનું સર્વસ્વ આપણને આપી દીધું. તો એમ ન માનતા કે તમને સેવા આપી, એવો વિચાર કરજો કે મહાપ્રભુજીએ મને પોતાનો ભરોસો આપ્યો છે, મારા પર એમણે ભરોસો રાખ્યો છે. એ ઠાકોરજીનું સ્વરૂપ નથી, એ મહાપ્રભુજીનું હૃદય છે જે તમારે ત્યાં બિરાજે છે. શ્રી કૃષ્ણ હાર્દવિદ, ભગવાનના હૃદયને જાણનારા મહાપ્રભુજી છે. અને ઠાકોરજી એ બીજું કાંઈ નથી, મહાપ્રભુજીનું સર્વસ્વ હૃદય છે. અને એ હૃદય મહાપ્રભુજીએ તમને આપ્યું છે. અને એટલા માટે એને ધ્યાન રાખજો, સાચવજો. આગળ 40મા શિક્ષાપત્રમાં 21 પ્રકારના દોષોનું ચિંતન કર્યું છે. કેટલા પ્રકારના ચિંતનો! અને એટલા માટે 6થા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે છે, ભગવાન કરતા મોટી સેવા અને સેવા એ કરતા મોટો ભાવ છે. હરિરાયજી કહે છે, યથા નિશ્વાસ રહિતમ કિમ કરોતિ શુભેશજમ. જે શરીરમાંથી શ્વાસ જ નીકળી ગયા હોય, પ્રાણ જ નીકળી ગયા હોય, એને સારામાં સારી દવા આપો તો શું કામનું?